रहनुमाओं की अदाओं पे फिदा है दुनिया, इस बहकती हुई दुनिया को संभालो यारो। कौन कहता है आसमान में सुराख नहीं होता, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો। દુષ્યંત કુમારે કયા કોન્ટેક્સ્ટમાં કહ્યું હતું મને નથી ખબર, પણ હું કયા કોન્ટેક્સ્ટમાં કહી રહી છું એ કોન્ટેક્સ્ટ, એ પ્રસ્તાવના મારે થોડીક લાંબી બાંધવી છે। મુખ્ય સમાચાર 4 લાઇનના જ છે, પણ છતાંય પ્રસ્તાવના તમે સાંભળો। મહાભારતમાં 13 વખત જે શબ્દનો, જે વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ કહે છે યતો ધર્મ તસ્તતો જય। જ્યાં ધર્મ છે અંતે વિજય તો એનો જ થાય છે। ધર્મ શું છે? તો ધર્મ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે તમારું કર્તવ્ય પ્રામાણિકતાથી નિભાવવું, કર્તવ્ય કર્મમાં ક્યાંય કચાશ ન રાખવી, પરિણામ એની ગતિ પર છોડી દેવું, પણ કર્મ પ્રામાણિકતાથી અને અંતઃકરણના શુદ્ધતાથી કરવું, એ છે તમારો ધર્મ। અને જ્યાં ધર્મ હોય છે ત્યાં અંતે વિજય આવે છે। આ વાત જાણે ચરિતાર્થ થતી હોય એ રીતે અરવલ્લી અને સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીનગર સીઆઈડી તરફથી અલગ અલગ 8 ટીમ બનાવવામાં આવી અને 8 ટીમે એક સાથે અરવલ્લી સાબરકાંઠાના અનેક સ્થળો પર દરોડા કર્યા અને એ દરોડામાં એ મુખ્ય એજન્ટ્સને પકડવામાં આવ્યા જે બીઝેડ ફિનાન્શિયલ ગ્રુપ સાથે જોડાયેલા છે, એમનું કામ કરે છે, એમની ઓફિસમાં ગયા અને કાર્યવાહી કરીને એજન્ટ્સને ઉઠાવી લીધા છે પોલીસે। ઇકોનોમિક ઓફેન્સ વિંગ, જે આર્થિક અપરાધની શાખા છે, એ પણ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં જ આવે છે। એના ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના એસપી દ્વારા બહુ સરસ રીતે આખું સુઆયોજિત બધું જ પ્લાન કરીને પછી આ દરોડા કરવામાં આવ્યા છે, જેની અંદર મેઘરજ, મોડાસા, માલપુર, હિંમતનગર સહિતના અલગ અલગ સ્થળોનો સમાવેશ થાય છે। એજન્ટ્સને ઉઠાવ્યા પછી બીઝેડ ગ્રુપ પર કરવામાં આવેલા આ દરોડા પછી કોણ એમની પાસે આ કામ કરાવે છે, કોણ રૂપિયા ઉઘરાવે છે વગેરે પ્રકારની બધી માહિતી મેળવ્યા પછી જે પોન્જી સ્કીમ ચાલે છે એનો એકદમ પર્દાફાશ થયા પછી આગળની કાર્યવાહી સરકાર કરશે। સરકાર એવું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ કે જે લાલચ આપીને સામાન્ય માણસોને ફસાવી રહ્યો છે એ અમારી આંખો સામે અપરાધ આવશે પછી તો અમે એને નહીં છોડીએ। આ કહાની ખાલી કોઈ બીઝેડ ગ્રુપ કે માત્ર એક સંસ્થાની નથી, આવી અનેક ફિનાન્શિયલ કંપની છે જે ત્યાં કાર્યરત હોઈ શકે છે। પ્રશ્ન કોઈ એક વ્યક્તિ કે એક વ્યક્તિના અચાનક મોટા થઈ જવાનો કે એના મોટા થઈ જવાથી આવેલી અદેખાઈનો નથી, પણ આ એ વાતનો સંદેશ છે કે જો કોઈ પણ વ્યક્તિ પૂરી પ્રામાણિકતાથી કાર્યવાહી કરે છે, કોઈ પણ વ્યક્તિએ અવાજ ઉઠાવે છે કે આ લાલચનો ધંધો છે ને આ ધંધામાં ન ફસાતા, તો દરેક માણસે એમાંથી શીખવું પડશે। આ ઘટના કે આ પ્રશ્ન ખાલી અરવલ્લી સાબરકાંઠાનો નથી। અમદાવાદમાં એક સંસ્થા છે કે જે સોનું વેચી રહી છે, માર્કેટમાં 80,000 કે 70,000નો તોલાનો ભાવ ચાલતો હોય તો એ કહે છે ખાલી 50,000 રૂપિયામાં અમે સોનું આપીશું। પછી તમે દુકાનમાં જાવ એટલે જઈને એવું કહે છે કે નહીં, આ તો તમારે અત્યારે અમને પૈસા આપી દેવાના, બુક કરાવવાનું, 2 વર્ષ પછી અમે સોનું આપશો। બુલિયન માર્કેટના એક્સપર્ટ કહે છે કે કોઈ પણ જ્વેલરી શોપ છે એ કરંટ ભાવ પર બુક કરાવી શકે, પણ આ રીતે લોકો પાસેથી કોઈ પણ સાબિતી આપ્યા વગર તમે કેવી રીતે લઈ શકો આ રીતે પૈસા? પણ છતાં એ લોકો લઈ રહ્યા છે, અને એ લોકો લઈ રહ્યા છે એ સમાચાર નથી, લોકો આપી રહ્યા છે એ મોટા સમાચાર છે। એટલે આપણે ત્યાં કહેવાયું કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે, તો ગામે ગામ ધુતારા ઊભા થયા છે એનો મતલબ કે ગામે ગામ લોભિયાએ એટલા ભર્યા છે। સાબરકાંઠા અરવલ્લીના અનેક શિક્ષકોના એની અંદર રૂપિયા છે। મને એ શિક્ષકોનો વિચાર કરીને કલ્પના માત્રથી ડર લાગે છે કે આ લોકોએ પોતાની જિંદગીની બહુ મોટી મૂડી છે એની અંદર રોકી દીધી છે। એ લોકોએ એટલી મોટી મૂડી, કેટલી મોટી રકમ માત્ર ડબલ થઈ જશે એવી લાલચમાં આવતા પહેલાં એમણે ક્ષણભર વિચાર નહીં કર્યો હોય પોતાની એ પેઢીનો, જેના માટે આખી જિંદગી એમણે મહેનત કરી છે, જેના માટે એ લોકો રાત દિવસ એક કરીને કમાયા છે। મારો પ્રશ્ન એ લોકોને પણ છે જે લોકોએ આ સ્ટોરી પછી બીઝેડ તરફથી આવેલી માનહાનિની નોટિસનો જેનો જવાબ હતો, નોટિસ બહુ જ સામાન્ય વાત છે, એમને હક છે નોટિસ આપવાનો, હું એમને જવાબ આપી દેવાની છું, આ કેટલી સરળ વાત છે। પણ એના પછી કેટલાક લોકોએ લખ્યું હતું કે જમાવટનો વટ હણાઈ જશે। આ વટનો સવાલ તો છે નહીં, આ એક એવી સ્ટોરી છે કે જે 2 જિલ્લાના હજારો માણસોના કરોડો રૂપિયાને સાથે સંકળાયેલી છે। એ એવી સ્ટોરી હતી કે જે હજારો માણસો કેવી રીતે લાલચમાં ફસાઈ રહ્યા છે એની કહાની હતી। એ કોઈ એક સંસ્થા કે સંસ્થાના વટ કે પાવરની વાત નથી। આ કાર્યવાહી સરકારે કરી છે। હું બિલકુલ કોઈ દિવસ જમાવટ એક ક્રેડિટ લેવાના એ વાતમાં માનતું જ નથી। અમે કર્યું ને અમે કરીને બતાવ્યું નહીં, અમે ખાલી એક સ્ટોરી કરી, એ અમારે કરવી જોઈએ એટલે કરી। અમારી પાસે ફરિયાદો આવી, ત્યાંના સ્થાનિકો આવ્યા, એમણે અમને કાગળ બતાવ્યા અને એમણે કહ્યું કે આવું થઈ રહ્યું છે અને જો તમે નહીં બોલો તો કોઈ નહીં બોલે। અમે પૂછ્યું કે અમે નહીં બોલીએ તો કોઈ નહીં બોલે, એવું તમે કેમ કહી રહ્યા છો? તો એમણે કહ્યું કે ત્યાં પૈસા આપવામાં આવે છે ખાસા બધા લોકોને। અનેક એવા મોટા અખબારોથી માંડીને નાના અખબારો, ટેલિવિઝન, નાના મોટા જવા દો, ઘણા બધા માણસો એવા છે કે જેમની સ્ટોરી પૈસાના દમ પર ચૂપ કરાવેલી છે।
અને એટલે જ જ્યારે પૈસાના દમ પર બધા જ વ્યવસાયો છે એ અપવિત્ર થવા માંડે ત્યારે કોણ જાળવશે વ્યવસાયિક પ્રમાણિકતા અને પવિત્રતા? મને એવું લાગે છે કે મેં લીધો છે એ ઠેકો, જમાવટે લીધો છે એ ઠેકો, એ પ્રામાણિકતા જાળવવાનો, એ શુદ્ધતા જાળવવાનો. જો તમે ઈશ્વરની અંદર થોડો પણ ભરોસો કરો છો તો યાદ રાખો કે એ કર્મોનો હિસાબ છે થતો હોય છે. અને એ તમારા કર્મ અને તમે કોઈ પણ કામ કરી રહ્યા છો એની પાછળનો તમારો આશય શું છે, ઉદ્દેશ્ય શું છે, એનાથી બહુ મોટો ફરક પડે છે. અને એટલે જ એક સંસ્થા પર થયેલી કાર્યવાહી એ માત્ર સમાચાર નથી. સમાચાર એ છે કે તમે જ્યારે અંતઃકરણની શુદ્ધતાથી ખૂબ સાક્ષી ભાવે કોઈ અવાજ ઉઠાવો છો ત્યારે આખી સમષ્ટિ જોડાય છે તમારા એ કાર્યમાં. બીઝેડ ગ્રુપ પર પડેલા દરોડાએ દર્શાવે છે કે આવા ધુતારા કેટલાય ઊભા થતા રહેશે જ્યાં સુધી લોભિયા છે. અને એટલે જ આ ઘટનાક્રમ છે આખો એ લોકોના માટે સંદેશ હોવો જોઈએ જે લોકો લાલચમાં ફસાઈ રહ્યા છે, એમની આંખો સામે સત્ય હોવા છતાં એનો સ્વીકાર નથી કરી શકતા અને એવું શોધે છે કે ને આમાં અમને પૈસા નહીં મળ્યા હોય કે આમાં અમને પૈસા મળ્યા હશે. સેન્ટરમાંથી જે દિવસે તમે રૂપિયો કાઢી નાખશો, દરેક માણસને એક ચશ્મે જોવાનું બંધ કરશો, ત્યારે દુનિયા ઓટોમેટિક બદલાઈ જશે. આપણે અપેક્ષા એકચ્યુઅલી એવું રાખીએ છીએ કે આખી દુનિયા ચોર ને બધા ચોરી કરે છે, આપણે ક્યારેય પોતાની અંદર ઝાંખીને નથી જોતા કે આપણે શું કરી રહ્યા છીએ. એવા હજારો માણસ છે કે જેની પાસે કરપ્શન કરવાના લાખ કારણ હોવા છતાં એ નથી કરતા. એવા માણસોને તમે આદર્શ બનાવો જે લોકો આ દેશ માટે કામ કરી રહ્યા છે, દેશના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. દરેક વ્યવસાય જો પ્રામાણિકતાથી કામ કરવાનું શરૂ કરશે, પત્રકારો જો પૈસા માટે સ્ટોરી નહીં દબાવી દે, ખાલી પૈસા કોઈ આપી રહ્યું છે, કોઈ 20 લાખની કે 25 લાખની જાહેરાત ઓફર કરી રહ્યું છે એટલે જો તમે આ સ્ટોરી દબાવવાનું બંધ નહીં કરો તો કદાચ આ સામ્રાજ્ય હજારો કરોડનું થયું જ ન હોત, એ ઉગી જ ન શકતું. આપણે પોતાની અંદર ઝાંખવાની શરૂઆત કરીએ, બાકીના બધાને બ્લેમ બાજુમાં આવશે. કાર્યવાહી કરી છે અને એક અંજામ સુધી પહોંચશે એવી અપેક્ષા છે. આપણો માત્ર કર્મ પર અધિકાર હોય છે, પરિણામ એ લોકો આપી દેતા હોય છે જે લોકોએ આપવાનું હોય છે. અપેક્ષા રાખીએ કે લોકો લાલચમાં ફસાતા બંધ થાય. મુખ્ય વાત કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થાની છે જ નહીં, મુખ્ય વાત એ લોકોની છે જે લોકો લાલચમાં ફસાઈ રહ્યા છે. કોઈ એક વર્ષમાં એકા ડબલ થતું જ નથી અને એમ થતું હોત તો આખી દુનિયાની ઇકોનોમી ભાગી ગઈ હોત. એમ નથી ચાલતો દેશ, એમ નથી ચાલતી દુનિયા, એમ નથી ચાલતું અર્થતંત્ર. આટલી સાદી વાત પર ભરોસો કરીને રૂપિયાની પાછળ ન ભાગીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર.